નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા દેશી અને સિઝનલ શાક વિશે જે દેખાવમાં ખૂબ નાનું છે પરંતુ પોષક તત્વોની દ્રષ્ટિએ એ ખૂબ જ રસપ્રદ છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કંકોડાની, જેને ઘણા લોકો કંટોળા અથવા કંકોરા તરીકે પણ ઓળખે છે. વરસાદની ઋતુમાં મળતા આ શાકને ઘણા લોકો શોખથી ખાય છે, પરંતુ શું તમને ખબર છે કે કંકોડામાં માત્ર ફાઇબર જ નહીં પરંતુ ઘણા બધા મિનરલ્સ, વિટામિન્સ અને બેનિફિશિયલ પ્લાન્ટ્સ કમ્પાઉન્ડ પણ રહેલા છે. તો ચલો જાણીએ કંકોડામાં શું હોય છે અને તે આપણા શરીરમાં કેવી રીતે ફાયદાકારક રહે છે. સૌથી પહેલાં વાત કરીએ તેના ન્યુટ્રિશનલ પ્રોફાઇલની. તો કંકોડામાં ડાયટરી ફાઇબર્સ, વિટામિન સી, કેરોટેનોઇડ્સ, બી ગ્રુપ વિટામિન્સ અને અનેક મિનરલ્સ મળી રહે છે. તેમાં ખાસ કરીને વિટામિન સી રહેલું હોય છે. વિટામિન સી એક એન્ટીઓક્સિડન્ટ વિટામિન છે. તે કોલાજન ફોર્મેશનમાં અને આયર્ન એબ્ઝોર્પ્શનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. હવે વાત કરીએ વિટામિન એની. કંકોડામાં કેરોટેનોઇડ્સ કમ્પાઉન્ડ મળી રહે છે, જેમાંથી કેટલાક શરીરમાં વિટામિન એમાં કન્વર્ટ થઈ શકે છે. વિટામિન એ આંખો, સ્કિન અને ઇમ્યુન સિસ્ટમની નોર્મલ ફંક્શન માટે ખૂબ જ મહત્વનું છે. બી ગ્રુપ વિટામિન્સ. કંકોડામાં કેટલાક બી વિટામિન્સ પણ હોય છે. આ વિટામિન્સ શરીરમાં એનર્જી, મેટાબોલિઝમ અને નર્વસ સિસ્ટમની સામાન્ય કામગીરીમાં મદદ કરે છે. મિત્રો, હવે વાત કરીએ કંકોડામાં કયા મિનરલ્સ રહેલા હોય છે. કંકોડામાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયરન જેવા મિનરલ્સ મળી રહે છે. પોટેશિયમ એ શરીરમાં ફ્લુઇડ બેલેન્સ કરે છે. નોર્મલ મસલ અથવા નર્વસ સિસ્ટમ માટે એ મહત્વનું મિનરલ છે. કેલ્શિયમનું તો તમે જાણો જ છો. કેલ્શિયમ એ હાડકાં અને દાંતના નોર્મલ સ્ટ્રક્ચર માટે અને સ્ટ્રેન્થ માટે જરૂરી છે. મેગ્નેશિયમ એ નર્વ ફંક્શન અથવા મસલ ફંક્શન ઉપરાંત એનર્જી, મેટાબોલિઝમ જેવી ઘણી બધી બોડી પ્રોસિજરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ફોસ્ફરસ એ હાડકાં અને દાંત ઉપરાંત કોષોમાં એનર્જી રિલેટેડ પ્રોસેસ માટે ખૂબ જરૂરી છે. આયરનની વાત કરીએ તો તે હિમોગ્લોબિન બનાવવા માટે ખૂબ જ મહત્વનું. હવે તમે વિચારી શકો છો કે આટલા બધા મિનરલ્સ અને આટલા બધા વિટામિન્સ એ આટલા નાનકડા કંકોડામાં હોય, તો હવેથી રોજ તમારા ડાયટમાં કંકોડાનો ઉપયોગ જરૂર કરો. મિત્રો, હવે ફાઇબરની વાત કરીએ તો કંકોડામાં એક ખૂબ સારી વસ્તુ છે કે તેમાં રહેલું ડાયટરી ફાઇબર્સ. જે ફાઇબર એ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે ખૂબ જ મહત્વનું છે. કંકોડામાં રહેલા ફાઇબર એ બોવેલની અને ગટની હેલ્થને સારી રાખે છે. મિત્રો, કંકોડામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે, જે શરીરમાંથી વધારાના સ્ટ્રેસ અથવા જે ઝેરી કમ્પાઉન્ડ છે એને બહાર કાઢવામાં મદદ કરે છે. વેઇટ મેનેજમેન્ટમાં પણ કંકોડા ખૂબ જ ઉપયોગી છે. કંકોડાને સામાન્ય રીતે કેલરી કોન્શિયસ ડાયટમાં સરળતાથી સામેલ કરી શકાય છે. તેમાં ફાઇબર હોવાથી તે મીલને વધુ સેટિસ્ફાઈંગ બનાવે છે. પરંતુ અહીંયા એક મહત્ત્વની વાત કરીએ તો આપણે બધા કંકોડાનું શાક બનાવીએ છીએ તો તેમાં તેલનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં કરીએ છીએ. મિત્રો, કંકોડાના શાકમાં તેલનો ઉપયોગ માપનો કરો અથવા તેને બીજા કોઈ શાકભાજી સાથે કોમ્બિનેશનમાં ઉપયોગ કરો. કંકોડા એ હાર્ટ ફ્રેન્ડલી વેજીટેબલમાં ગણવામાં આવે છે, કારણ કે એમાં ફાઇબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા હોય છે. મિત્રો, વિટામિન એ હોવાના કારણે તે આંખો અને સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક. તો મિત્રો, હવે તમને ખબર પડી ને કે આ નાનું દેખાતું કંકોડાનું શાક એ માત્ર સ્વાદ માટે નહીં પરંતુ ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ કમ્પાઉન્ડ્સ માટે પણ તમારા આહારનો ખૂબ જ મહત્ત્વનો ભાગ બની શકે છે અને જેનાથી શરીર હેલ્ધી રહી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે મારા આ વિડીયોને શેર કરો. આવી જ રીતે સરળ ભાષામાં હેલ્થ અને ન્યુટ્રિશનની માહિતી મેળવવા માટે મારી આ ચેનલ ફિટ લાઈફ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.